અધ્યાય ત્રીજો શ્લોક 11. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વહ તે પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. શ્લોકનો આપણે શબ્દાર્થ જોયો હતો. દેવાન ભાવયત અનેન, યજ્ઞ કર્મ વડે, અનેન એટલે દેવાન ભાવયત, દેવોને ભાવન કરો, તે દેવા એ દેવો, તમને ભાવયંત વહ એટલે કે આપ લોકોને ભાવિત કરશે. પરસ્પરમ ભાવયંત, પરસ્પર એકબીજાને ઉપકૃત કરતા રહો. શું કામ? તો કે શ્રેય પરમવાપ્સ્યથ, શ્રેયની પ્રાપ્તિ કરવા માટે. આ શબ્દાર્થ થયો. શ્રેય એટલે કલ્યાણ. અહીંયા શ્રેય અને પ્રેય એ બે શબ્દો છે. પ્રેય એટલે ઇહલોકનું સુખ અને શ્રેય એટલે કલ્યાણ એટલે કે હંમેશા મળતું આત્માનું સુખ, અને પ્રેય એટલે ઇહલોકનું સુખ. આવા બે શબ્દો છે. અહીંયા આપણે આ શ્લોકમાં જોઈ રહ્યા હતા કે આપણે સત્કર્મો એટલે કયા, અહીંયા કયા સત્કર્મની વાત કરે છે. તો સત્કર્મ શબ્દ ઘણી બધી જગ્યાએ રૂઢ છે. એના માટે એક યજ્ઞ શબ્દ અહીંયા ગીતા ઉપયોગ કરે છે. એ ટર્મ્સને સમજવી પડે. એટલે કેટલીક ટર્મ્સ આપણે ત્યારે ને ત્યારે જ સમજી લઈએ તો સારું રહે. આજે જેવી રીતે ઋષિ પંચમી છે, તો આજે આપણે ગીત પણ જોયું. તો ઋષિ એનો શબ્દ પણ એવો જ છે કે આપણે ઋષિ એટલે આપણા ધ્યાનમાં દાઢી, બાલ મોટા, અથવા મોટી આંખો, અથવા કોઈ પંચાંગ લઈને બેઠા હોય, જોડાવડા આવે ને જોઈને કે બધું. એટલે ઋષિ એ આ કંઈક આવી વ્યક્તિ છે આપણા ધ્યાનમાં. એક અહીંયા સંસારસ્ય પારમ દર્શયતી, જેને સંસારની પાર જે જોઈ શકે છે, જે આપે છે એવી વાત, કે જે આત્માની ચેતના સુધી વ્યક્તિને પહોંચાડે છે, આવી જેની સ્થિતિ થઈ છે એ વ્યક્તિને ઋષિ કહેવાય છે. બીજી વાત, જે વ્યવસ્થા માટે જીવે છે, એનું જીવન છે એ પોતાના માટે જેમ જેમ ઓછું થતું જાય છે એમ એમ વ્યક્તિ પરમ ચેતનાની પાસે જતી જાય છે. એટલે ઋષિનું જીવન ક્યારેક ઘટિત થાય છે. ભાગવતમાં નરનારાયણની તૃતીય સ્કંદમાં વાત કરેલી છે કે કોના કોના લગ્ન થયા પછી શું શું થયું. તો એમાં નરનારાયણનું જીવનની વાત કરેલી છે. ઋષિનું જીવન ઘટિત થાય છે. એ પ્રજ્ઞાનો આવિષ્કાર કોઈ જન્મમાં થાય તો એ જન્મ ઋષિનું જીવન એવું કહેવાય છે, સંસારનો પાર પામે. અહીંયા યજ્ઞને પણ એ રીતે સમજવાની જરૂર છે. યજ્ઞ એ અર્થમાં સત્કર્મ અહીંયા અર્થ કહે છે, દેવોના કર્મો. એટલે સાધારણ રીતે સત્કર્મો એટલે આપણે ગમે તે રીતે કંઈક સારું કરવું. માનો કોકને લિફ્ટ આપી, ક્યાંક જતા હતા ને કોકને બેસાડી લીધા, કોકને રોટલી બધું દઈ આવ્યા, આપણે જન્મદિવસ છે તો અનાથ આશ્રમમાં દઈ આવ્યા. એ સારા જ કર્મો છે. એ વાત તો સાચી જ છે ને, એવું કરવું પણ જોઈએ. આપણે સાવ ન કરીએ, એના કરતાં એટલું પણ આપણે કરીએ તો એ લોકોને કંઈક તો મળે જ. પણ એ યજ્ઞ નથી. શું કામ? એ આપણા મોટા ભાગના કર્મો ફ્લકથી થાય છે. આપણને મન થઈ જાય તેથી થાય, પછી મન ન હોય તેથી ગમે તેટલા હોય તો એ આપણને કાંઈ લાગે વળગે નહીં. એટલે આ પરિસ્થિતિવશ થાય. આપણે એટલે આ બધું શું કામ જામ્યું, ડાયરો ભજનના શું કામ? કે લોકોને સ્ટિમ્યુલેટ કરવા પડે, એને નશો આપવો પડે કાંઈ, તોય આપે. એક શૌર્યની કથા સુનાવી દો એટલે લડવા તૈયાર થઈ જાય લોકો, તલવાર કાઢી નાખે, ઉશ્કેરી દે લોકોને. એમ દાન આપવા માટે આપણામાં ઉશ્કેરાટ ઊભો કરવો પડે. હા, કંઈક ઉશ્કેરાટ આવી જાય આપણામાં તો આપણે ગમે તે કરી દઈએ, પણ એ ના આવે ત્યાં સુધી ન કરીએ. એ યજ્ઞ નથી. ઉશ્કેરાટમાં કરેલા કર્મો આ યજ્ઞ નથી થતા. એમ કે એ લાંબો ટાઈમ ટકતો નથી ઉશ્કેરાટ. એ થોડા ટાઈમ પૂરતો હોય, પછી પાછા આપણે હતા એવા ને એવા થઈ જઈએ, અને આપણને પછી થાય સારું આપણે આમાં આવી ન ગયા વાતમાં એમ. એટલે આ એક નથી. અત્યારે સત્કર્મોને પણ આપણામાંથી ભાવના ખતમ થઈ છે. એટલે આપણે યજ્ઞ કર્મો બહુ આપણા નોંધાય છે ઓછા.
કેમ કે હમણાં એક ભાઈએ વાત સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે આ વાત થાય જ છે. આપણે તો શું કહીએ, કોઈક સ્કૂલ ખોલી દઈએ એટલે કે શિક્ષણ યજ્ઞ. યજ્ઞ કેટલો મોટો શબ્દ છે, અને એ શિક્ષણ યજ્ઞ એને શું કામ ખોલી, એનો પર્પસ શું, એ શિક્ષણ વિશે કેટલું જાણે, એક પેજ ન લખી શકે. અને કેટલાકને તો શિક્ષણ શબ્દ લખતા નથી આવડતો. કેટલાક જે શિક્ષણ સંસ્થાઓ લઈને બેઠા છે એ શિક્ષણની જ જોડણી ભૂલ હોય છે એની, એટલે ત્યાં શું ભણાવતા હશે તો ખબર નથી, પણ એટલું ખરું કે એ શિક્ષણ યજ્ઞ કે. કેટલાક લોકો કે ચિકિત્સા યજ્ઞ, કે હા ધન્વંતરીનો ચિકિત્સા યજ્ઞ રાખ્યો છે અહીંયા. પછી હવે ડૉક્ટર કાર્ડ લઈને જાય તો એનો કાર્ડ એનું ક્લિનિકનું આપતા આવે આ યજ્ઞમાંથી, અને એ ત્યાં ગ્રાહક વધારે, કંપની છે તો એ દવા રાખી દે ત્યાં માર્કેટિંગ માટે. તો યજ્ઞ શબ્દ છે એ ડિવેલ્યુ થયો. જેમ રૂપિયાનું ડિવેલ્યુએશન થાય, ક્યારેક રૂપિયો ગગડે, એમ આપણું મૂલ્ય ગગડ્યું. અત્યારે રૂપિયો તો ગમે ત્યાં હશે, પણ ગુરુજી કહેતા હતા કે યજ્ઞના અને એવા શબ્દોનું અવમૂલ્યન થયું છે, અને મૂલ્યોનું તો બિલકુલ અવમૂલ્યન થયું છે. એટલે આ શબ્દો એ જ રીતે સમજવા પડે. એટલે યજ્ઞ એટલે શું? તો જો આપણે પહેલે દિવસે વાત કરેલી કે કોઈ પણ કાર્યમાં નિયમિતતા, ચિંતા અને તીવ્રતા જોવા મળે, તમારો સ્વાર્થ અને ભીતિ, ચિંતા, આ બધી સ્વાર્થ અને ભીતિ નીકળી જાય. કોઈ પણ કામ તમે, એ અત્યારનો પર્પઝ નથી, સોલ નથી. આપણે પરમાર્થના કાર્યોમાં પણ આપણું કંઈક રાખીએ છીએ, એટલે આપણા યજ્ઞો મોટે ભાગે નથી થતા. વાત આવે તો તકતી નહીં આવે. આપણે સારા કામમાં પણ એવી અપેક્ષા રાખે કે આપણું ક્યાંક નામ રહીએ એમ. પરમાત્માએ આખું સર્જન કર્યું જગત, અને એનું ક્યાંય નામ નહીં. કોઈ જગ્યાએ એનો એક સંકેત નહીં, એક નામ નહીં. નહીં કૃષ્ણ, નહીં રામ, કોને કર્યું હશે, નહીં બ્રહ્મ જેવા બ્રહ્મ કોને. એટલે એટલો બધો વિવાદ. એક નામ રાખી દીધું હોત તો કોઈને કાંઈ વાંધો ન આવત. હવા લાગત ને નામ તરત દેખાત સ્લાઇડમાં કે નહીં નામ, તો બરાબર લાગત. આપણને પ્રશ્નો ઘણા બધા ઉકેલાઈ જાત, લખીને ગયા હોત તો કાંઈ, પણ એને નામ નહીં લખ્યું. આટલું બધું ઊભું કરીને નામથી, કેમ કે એમને ઉપદેશ આપવો હતો કે અમાનિત્વ બનવાની યાત્રા કરવી હોય તો અનામિત્વથી જ શરૂ થાય. યદિ હોમ કરવો હોય તો પહેલો આપણો જ કરવો પડે, તો જ આ વાત સિદ્ધ થાય. તો એ વ્યક્તિ લગાડે કોક તો એ સામેવાળો લગાડતો. પહેલાંના કાળમાં એપ્રિસિએશન માટે લગાડવામાં આવતી, આ શરત તરીકે લગાડાય છે. પછી એના ભાવ હોય છે કે આટલા અક્ષર જોઈ તો આટલા રૂપિયા, એના આટલા હોય તો આટલા, પછી સ્લાઇડમાં હોય તો આટલા, હાઇલાઇટ કરે તો આટલા, એવું. તો એ યજ્ઞ નથી, એ એક જાતનો વેપાર, એક જાતનો સોદો. એ સારામાં સારો સોદો છે, એવો કરવો જોઈએ. જો કદાચ જીવનમાં બીજા કરીએ એના કરતાં આવો કદાચ આવો કોક કરે તો સમાજને એનો લાભ થાય, એટલે ન કરવા જોઈએ એવું નહીં, પણ એ યજ્ઞ નથી. ગીતાકારને, ભગવાનને અહીંયા યજ્ઞ શબ્દથી બહુ મોટો કન્સેપ્ટ કહેવાનો છે, એટલે એના પાર્ટ પાડી આપ્યા છે. એવા 5 ભાગ આપણે જોઈ રહ્યા હતા કે જીવનની ચેતના જો ઉપર લઈ જવાની હોય તો અનેક તંતુઓથી જેમ વસ્ત્ર બનેલું હોય, અનેક તંતુઓ ભેગા થાય ને, આડા અવડા ઊભા, એક સરખા દોરા હોય તો આપણું વસ્ત્ર બને નહીં. એ ગોઠવેલા સારા લાગે. વસ્ત્ર બનાવવાનું હોય ને ત્યારે તમારે તમારો દોરો કેટલો બધો હોય તો કાપવો તો પડે છે ને, પછી એને ગાંઠ મારવી પડે, પછી લગાડવો પડે. એટલે આડા અવડા દોડા ભેગા ઘણા બધા થાય, ઘણી ગાંઠો લાગે, ત્યારે આપણું એક વસ્ત્ર બને. જીવનનું વસ્ત્ર પણ આવું જ છે. એ સીધી લીટીમાં કાંઈ નથી ત્યાં. એમાં કેટલા બધા દોરા આડાવડા ગોઠવાયેલા છે. એમાં કેટલા સજ્જનોની બહુ નાની વાત છે, કેટલા નાના માણસોની બહુ મોટી વાત છે. કેટલાક આપણા પૂર્વગ્રહથી આપણે જીવન જોઈ છીએ, એટલે જીવનને એકાંગી ગણીએ છીએ. જીવનના બહુ આયામો છે. આપણે કેટલીક વાર માનતા હોય એવું હોતું નથી, હોય એ આપણે કદાચ સ્વીકારવા તૈયાર નથી હોતા વાસ્તવિકતા. એટલે આપણે કલ્પનામાં જીવી છીએ. પ્રભુ અહીંયા વાસ્તવિકતા તરફ આપણને લઈ જાય છે. આપણે પણ કેવું વાંચતા હોય તો સારું લાગે. અમે વાંચતા હતા કે ગામડું તો કેવું સારું હોય, ગામડામાં લોકો કેવા સારા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, મોભે ભલે ટેકા હોય, દિલના ડેકા હોય. એટલે ગુરુજી તો શરૂઆતમાં થોડું ગુજરાતી શીખા પોતાની 82 યર્સની ઉંમરે. આપણને તો 30 વર્ષની ઉંમર બહુ લાગી જાય કે હવે સંસ્કૃત ન શીખી શકીએ. હવે તો આપણી ઉંમર થઈ ગઈ. કેટલી થઈ? તો કે 32 ઉંમરે. એટલે તો જીવન પૂરું થવા આવ્યું. બહુ કહેવાય એમ, વીમો ઉતરાવી લેવો જોઈએ હવે તો. એને 82 યર્સની ઉંમરે ગુજરાતના દૂર સુધી કોઈ લેવા દેવા નહોતા, પણ એટલું જ કે ગુજરાતનું સાહિત્ય વાંચવું હતું. એટલે 82 વર્ષની ઉંમરે મારી પાસે ગુજરાતી શીખતા એ વાતમાં કે કેવી રીતે, ને પછી વાંચ્યું સારું કે પ્રકર્ષ પ્રજ્ઞા. એટલે કોઈ
પણ શબ્દ પકડવો હોય તો મને ખબર ન પડે કે એનો શું અર્થ કરીને હિન્દીમાં એને કેવો કે મરાઠીમાં કેવો કે સંસ્કૃતમાં કેવો. તો એ વાંચતા હતા તો ત્યારે એને કીધું કે હા, એટલે આવા સાહિત્યના કેટલાક શબ્દો એ માણસોને સમજાવવા માટે કહેતા હતા કે આવો પૂર્વગ્રહ નહીં રાખવો. આપણને એમ એટલે ખાસ કરીને એને સમજાવવાનું હતું અર્થશાસ્ત્ર. ત્યારે આવા અનેક ઉદાહરણ આવે, કેમ કે આપણામાં પેલું કામ એને એ કરવાનું હતું, પરમાત્મા સામેના 1000 વર્ષના કેસો હતા ને એના જવાબ આપવાના હતા. એ ક્યારેક બર્નાર્ડ શો હશે સામે, ક્યારેક કાર્લ માર્ક્સ હશે, જેને પણ આપણને તો આ બધું ખબર ન હોય કે કોને શું લખ્યું, કોને શું કીધું, કેમ કે આપણે ગુજરાતની પૂર્તિ રવિવારની વાંચતા હોય અડધી પોણી, અને હોય તો કદાચ બુધવારની વાંચતા હોય. આ 2 પૂર્તિમાં જ આપણું બધું જ જ્ઞાન સમાઈ ગયેલું હોય. આ પૂર્તિના લેખન લખવાવાળા કે જે ચેઇન સ્મોકરો હોય, દારૂ પીતા હોય, જે ફરતા હોય ક્યાંય, એ આપણા માટે જ્ઞાની હોય. એટલે આપણું જ્ઞાનનું સ્તર એટલું હોય એટલે આપણને તો ઓછી વાતો બહુ ખબર ન પડે ને આપણને લેવા દેવાય ન હોય કાંઈ. એટલે બહુ શોધવાની પણ જરૂર ન હોય, કેમ કે આ ભવે આપણે જ્ઞાની થવાનું જ ન હોય કે આવું બધું સમજી જ લેવું એવું કાંઈ આપણને હોય નહીં, કેમ કે આપણા માટે હજી ઘણા જન્મારાઓ છે. બહુ લોકોને એવા ઓછા હોય, 1-2 જ હોય, એમાં બધું પૂરું કરવાનું હોય, એના માટેની વાત હોય. આપણે તો આ વર્ષે ધંધો જમાવી દઈએ, ઇન્ડસ્ટ્રી જ કરી દઈએ. છેલ્લે આ યજ્ઞના કન્સેપ્ટમાં એટલે કહીએ, પિતાજીએ જ્યારે વાત કરેલી કે ગુરુજીનું જ્યારે દેહાંત થયો ને, કેટલાક લોકોને આમાં મને પ્રશ્ન આવ્યા છે કે એમની થોડી વાત કરજો, એટલે હું આજે કરું છું. ક્યારેક હું કરીશ એનું કારણ કે હું ગ્રેટફુલ છું એના પ્રત્યે. તો એ કહેતા હતા કે એવું યજ્ઞનો કન્સેપ્ટ સમજાવવાનો હોય ને ત્યારે ન ઘટિત થઈ શક્યું એનું અમને બહુ દુઃખ થયું અહીંયા. ત્યારે એમને તો જીવન આખું ન માગ્યું, અમારા માટે માગ્યું પછી કે મારી કસોટી થઈ એવી આ લોકોની ન થાય એવું. પણ અમે એક વાત કરી ભગવાનને ત્યારે કે એ અવસ્થામાં બહુ અમે આખું સાંભળ્યું હતું ગીતાને, એ અવસ્થા હતી અમારે કે આજે એ જ નહોતું, જે વ્યક્તિ ગીતા કહેતી હતી એ જ ગીતા બોલતી વખતે નહોતી. ત્યારે ગીતા જેને સમજાવી હતી, ગીતા સુધી પહોંચાડ્યા હતા, એ આજે નહોતી. એમની ગેરહાજરીમાં જ હવે એ વાત કરવાની હતી ગીતા ઉપરની, અને તો બહુ દુઃખ થયું. તો અમે ખાલી એટલું જ ભગવાનને કીધું, આ દેશે આ યજ્ઞ, આ અધ્યયન, આ બધું એટલું બધું છોડી દીધું છે, કેમ કે આ દેશને અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં ડેવલપમેન્ટ કરવું છે, અત્યારે આગળ વધવું છે, અને હરણફાળ ભરવી છે ભૌતિક ક્ષેત્રે. અધ્યાત્મમાં એને હવે બધું આવતા વખતે રાખવું છે, એને હવે જ્યારે ટાઈમ મળે ત્યારે રાખવું છે. પણ જેમણે કન્સેપ્ટો કીધા છે એમાંથી ખાસ આ એક સમજાવ્યો હતો કે આ હું અહીંયા આ શ્લોકમાં કહેતો હતો કે સત્કર્મનો ભગવાન અહીંયા આ કહે છે એ અલગ અલગ છે, કે એ 5 પ્રકારના યજ્ઞોની વાત કરે છે, કે સત્કર્મોના પણ વિભાગ છે. એ જીવન જેમ તાણાવાણાની જેમ અનેક વસ્ત્રોથી એક વસ્ત્ર બને છે, અનેક તાતણાઓથી એક વસ્ત્ર બને છે, એમાં અનેક તાતણાઓ પોતાનું બલિદાન આપે છે, અનેક રીતે અનેક પ્રકારે જોડાય છે, ત્યારે એક વસ્ત્રોનું નિર્માણ થાય છે. એવી જ રીતે સમાજમાં અનેક કર્મો છે, એ અનેક કર્મોનું મિશ્રણ અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ રીતે થઈ અને મનુષ્યનું જીવન બને છે. એટલે એ સીધું સપાટ નથી, સરળ નથી. એટલે એને સમજવા માટે થોડી બુદ્ધિ લગાડવી પડે. સત્કર્મોને સમજવા પણ સરળ નથી, એટલે પહેલા સમજી લઈએ એને. તો એ યજ્ઞ પણ શબ્દ સત્કર્મ માટે છે, પણ એ એવી સત્કર્મની કેટેગરી છે ઊંચી કે જે કેટેગરી કર્મને છોડવા માટે ઉપયોગી છે. કર્મને આપણે કર્મબંધથી મુક્ત થવા માટે પણ કર્મબંધ કહે છે. જેમ કે યુદ્ધથી, બહુ મોટા યુદ્ધથી ઉગારવા માટે કૃષ્ણએ યુદ્ધનો ઉપદેશ આપ્યો. બહુ મોટું યુદ્ધ ન થાય એના માટે નાનું યુદ્ધ સ્વીકાર કર્યું. બહુ મોટી આપત્તિમાંથી બચવા માટે આપણે નાની આપત્તિ સ્વીકારી જ લેતા હોઈએ છીએ. એવી જ રીતે બહુ મોટા કર્મોનો બંધથી બચવા માટે નાના કર્મોને આવશ્યક, નાના કર્મોને પ્રાધાન્ય આપવું જીવનમાં, જેનાથી મનુષ્ય જીવનની ચેતના ઉપર જાય. આવા કર્મોને યજ્ઞ કીધા છે. પણ એવા કર્મોમાં એક વાત છે કે મનુષ્યને માટે ઉપદેશ આપ્યો કે આવા કર્મો જીવનમાં કરવા. કેવા કરવા? આપણે કરીએ જ છીએ, સારા, બધાને સારું જ લાગે છે સારું કર્મ, પણ એ નિયમિત નથી હોતું, એ કોઈ પર્પઝથી નથી હોતું, એ કોઈ લક્ષ્યથી નથી હોતું, અને એક પરમાત્મા એમાં ક્યાંય પણ નથી હોતા. ત્યારે અહીંયા એ વાત કરે છે કે એવા 5 પ્રકારના યજ્ઞો છે. ક્યાં છે? તો પેલી વાત આપણે કરેલી શ્રુત યજ્ઞની. શ્રુત યજ્ઞ એટલે જે પણ શ્રુત છે એ ટકાવવું, વિદ્યાનું રક્ષણ કરવું.
આવું પહેલી વાત, પહેલું શ્રુત આપ્યું. એના ઉપર દેશના રાષ્ટ્રના વિકાસનો ઘણો બધો આધાર છે, આત્માની ઉન્નતિનો પણ એટલો જ આધાર છે. આજે અમેરિકાએ એના ઉપર બહુ ધ્યાન આપ્યું, જર્મની આપ્યું, તો આજે એ ક્યાંથી ક્યાં ગયા, એકમાત્ર શ્રુત રક્ષણ કરીને ક્યાંથી ક્યાં પહોંચ્યા. આપણે માત્ર વાત કરી, પણ એ કરવું બહુ આવશ્યક છે. એટલે શ્રુત રક્ષણ પહેલું. બીજી વાર એવી કીધી કે દેવયજ્ઞ, બીજો યજ્ઞ દેવયજ્ઞ, દેવોના કાર્યો, ઉત્કૃષ્ટ ચેતનાને લે એવા સત્કર્મો કરવા, એ બીજું કીધું. ત્રીજામાં પિતૃયજ્ઞ કીધા, આપણા સંતાનોને સારી રીતે વારસો આપવો. શેનો? સન્મતિનો, સત્કર્મોનો. કંઈક એવું આપીને જવું જેનાથી આ જળવાઈ રહે પરંપરા. એટલે તો જ એ આપણે કંઈક બાળકને, સંતાનને આપ્યું ગણાય. સંપત્તિનો વારસો આપી દેવાથી માત્ર પૂરું નથી થઈ જતું, ત્યારથી તો કદાચ શરૂઆત પણ નથી થતી. જે બીજું ઘણું બધું આપવાનું હોય છે, પણ વ્યક્તિ એ નથી આપી શકતી, જેનાથી બહુ પેઢીઓ સુધી સંસ્કાર, બહુ પેઢીઓ સુધી સારી સંતતિ ટકતી નથી. બીજી, ત્રીજી, ચોથી પેઢીએ તો તમે જોશો કે કેટલા બધા વિદ્વાનના, કેટલા બધા સારા સારા લોકોના ચોથી પેઢીએ, ત્રીજી પેઢીએ તો બધા પૂરું થઈ જાય છે. શું કામ? કારણ એના ઉપર ફોકસ નથી કરવામાં આવતું. ત્યારે આ એક પિતૃયજ્ઞની વાત કરેલી. ચોથો છે એ મનુષ્ય યજ્ઞ છે. આ બધા ડિપાર્ટમેન્ટ છે, આ પાર્ટ છે, બધા વિભાગ છે. એટલે સત્કર્મોની આ વાત કરેલી. ચોથો યજ્ઞ મનુષ્ય યજ્ઞ છે. આમ તો આ ઉપકાર સૌથી કઠિન છે મનુષ્ય ઉપર કરવો. 100 ગાયોને, 50, 100, 500, 1000 ગાયોને કદાચ કોઈ ખવડાવી દે, એને જીવનના અંતમાં પૂછો તો પ્રશ્ન ન રહે કે ગાયોએ મને રિસ્પોન્સ ના આપ્યો. પણ આ જ વાત જો મનુષ્ય ઉપર ઘટિત કરવામાં આવે ને, તો મનુષ્યને કોઈક કદાચ જમાડે ને 101 જણાને, 100 જણા જો એક વર્ષ જમે, તો વર્ષ પછીનો રિઝલ્ટ એવું જ હોય કે આમાંથી 50 જણા આવા છે, રિસ્પોન્સ નથી. મનુષ્યની ઉપર કામ કરવું એટલે કઠિન છે, કેમ કે એનામાં ગ્રેટફુલનેસ લાવવા માટે એની ચેતના બહુ ઉપર જોઈ છે, નહીંતર એને નથી આવતી. ઉપકારનો બદલો એ ઉપકારથી જ વાળશે, એની મનુષ્યની કોઈ ગેરંટી નથી. એ ઉપકારનો બદલો વાળી શકે, ન પણ વાળી શકે. એ ઉપકારનો બદલો અપકારથી પણ વાળી શકે, એ નળીને વાળી શકે. એટલે અહીંયા સૌથી વધારે ડિફિકલ્ટી મનુષ્ય ઉપરના ઉપકારથી છે. ઓલા ઉપર તો વાંધો નથી, પશુ પક્ષી ઉપર તો, મનુષ્ય ઉપર ડિફિકલ્ટ ટાસ્ક છે. છતાં પણ ઋષિઓએ કીધું, એક સંભાવના એવી છે અહીંયા મનુષ્યમાં કે એના ઉપર જો કદાચ લાગે લોટરી, માનો કે ફળે, તો એ એવો ફળે છે કે એ દેવને દુર્લભ થાય, દેવ પણ એવો ન ફળી શકે એવો મનુષ્ય ફળે છે. એટલે ઋષિને આટલા બધા મનુષ્ય જાતિના માઇનસ હોવા છતાં પણ મનુષ્ય ઉપરનો વિશ્વાસ અકબંધ છે. મનુષ્યની આટલી બધી અધોગતિ જોઈને પણ એની એક આશા માત્ર છે કોઈ પ્રત્યે, તો એની પ્રત્યે જ છે કે આ કરોડો કરોડોમાંથી કોઈક આવશે તો એકાદો છે, પણ એ એક માટે આ કરોડોને સાચવવા જરૂરી છે. એ કેમ કે આમાંથી જ કોકે છે, એ એક અલગથી નહીં આવે, એ આવશે તો આ જ ગ્રુપમાંથી, એ 25-50 થશે તો આમાંથી જ થશે. માત્ર એક માટે આટલું બધું જોખમ ખેડવા તૈયાર થાય છે. એટલે હંમેશા મનુષ્ય આ એક બહુ મોટો ટાસ્ક રહ્યો છે. એમ કે હંમેશા અજબ ગજબ છે આ જિંદગીનો મેળો. આટલા બધા મનુષ્યો વચ્ચે મનુષ્ય માત્ર અકેલો, આટલા બધા મનુષ્યોનો અજબ ગજબનો મેળો પરમાત્માનો એવો છે કે માત્ર એક મનુષ્ય આટલા બધાની વચ્ચે દેખાય, એ ક્યારે પણ બધાની વચ્ચે ન થતો. એ હોય છે તો એકલો છે. એ કદાચ લાગે બધાની વચ્ચે હોતો જ નથી. એ હંમેશા સેપરેટ છે. એનું બધું જ ખાતું સેપરેટ છે. બેંકનું કદાચ જોઈન્ટમાં હશે, કદાચ બીજું બધું કદાચ જોઈન્ટમાં હશે, એનું પોતાનું મનનું ખાતું છે ને એકાંતમાં એક જગ્યાએ જ છે. એની એન્ટ્રી કોઈ ઉકેલવા સમર્થ નથી. ભલભલો સીએ અહીંયા થાપ ખાય છે એની એન્ટ્રી ઉકેલવા માટે. એ ઋષિ ચેતના જ કોક એની મનની એન્ટ્રી ઉકેલી શકે છે, બાકી એની ક્યાં કઈ અવસ્થામાં પડેલી છે આ નથી હોતી. એટલે મનુષ્યને સમજવો આ બહુ કઠિન છે, અતિ કઠિન છે. કદાચ બ્રહ્મ સમજાઈ જાય એ અવસ્થા આવે તો તમે ભગવાન સમજી શકો, કેમ કે એ બદલતા નથી, છે તે દુના એમનેમ છે. અને મનુષ્ય ક્ષણમાં નક્કી નથી એનું, એટલે પ્રિડિક્ટેબલ નથી એનું કાંઈ. હવે એવા લોકોનો અહીંયા યજ્ઞ બતાવે છે એ મનુષ્યનો. એટલે જ કાર્લ માર્ક્સ કે જેને એને આના ઉપર બહુ લખ્યું છે, અર્થશાસ્ત્ર ઉપર, એ ક્લબોવાળા વ્યક્તિઓ, એ બધા પણ હંમેશા માનવની વાત કરે છે
કે માનવ માનવ, મનુષ્ય મનુષ્ય. ગીતાકાર એ રીતે મનુષ્યની વાત નથી કરતા. એને મનુષ્યની ઉપરની લાઈન બતાવી અને હવે નીચેની લાઈન પણ બતાવવાના છે ભૂતોની. બીજા બધા લોકોને માટે મનુષ્ય છે ને એને સુખી થવા માટે ગમે તે કરી શકે. સિઝવીઝે એક નીતિશાસ્ત્ર લખ્યું છે, તમે વિદેશમાં જોશો તો ગુરુજી એના ઉપર વ્યાખ્યાન છે સિઝવીઝના નીતિશાસ્ત્ર ઉપર. સિઝવી જેમ ચાણક્ય, બૃહસ્પતિ એ બધા અહીંના નીતિશાસ્ત્રકારો છે, અહીંના ઇકોનોમિક્સ લખવાવાળા છે, એમ વિદેશનું એ લોકોએ સિઝવીઝ વગેરે લખ્યું છે. કોઈ આર્ટ્સમાં ભણ્યું હોય ને તો એમને એમએમાં આવે છે સિઝવીઝનું. એમાં એવું એ લોકોએ લખ્યું કે તમે તમારા માટે ગમે તે કરી શકો. તમે મારો, કાપો, કોઈ પશુનું તમે ખાઈ શકો, કેમ કે તમારે જીવવાનું છે, એમાં કાંઈ દોષ નથી. એટલે મનુષ્યને કેન્દ્રમાં રાખી અને કીધું કે મનુષ્ય પોતાનું જીવન ટકાવવા માટે કંઈ પણ કરી શકે, એ બધું માફ. તમે ચોરી કરે વાંધો નહીં, બાય બોરોવર સ્ટીલ, ગમે તે રીતે અસ્તિત્વ ટકાવવું. ગીતાકાર કહે છે કે નહીં, એનો કોઈ મહત્વ નથી રહેતો. તમારી અસ્મિતા વહી જશે ને જો અસ્તિત્વ ટકશે તો એ અસ્તિત્વ ધૂળનું છે, એની કોઈ કામનું જ નથી. તમે પ્રાણ ખોઈને શરીર સાચવ્યું છે. એટલે ગીતાકાર કહે છે કે કદાચ અધ્યાત્મ માટે દાવ ઉપર લગાવવું હોય તો શરીર લગાવાય, પણ શરીર ટકાવવા માટે અધ્યાત્મ દાવ ઉપર ન લગાવાય. શરીરને દાવ ઉપર અધ્યાત્મને દાવ ઉપર લગાવીને શરીર ન ટકાવાય. અસ્તિત્વ ટકાવવા માટે કઈ મૂલ્યો દાવ પર ન લગાવાય. એ અહીંયા મેઇન વાત છે. એટલે અહીંયા યજ્ઞની વાત કરે છે કે કંઈક એવા કર્મો કરવા કે જે કર્મોમાં આત્માને ઉપર લઈ જવાની શક્તિ હોય. તો એવા મનુષ્ય, 3 યજ્ઞો કીધા છે, ચોથો યજ્ઞ મનુષ્ય યજ્ઞ છે. મનુષ્ય ઉપર ઉપકાર કરવો, પરાર્થકરણનો ગુણ એને કહેવાય છે. બીજા ઉપર ઉપકાર કરવાની વૃત્તિ આ આવવી બહુ મુશ્કેલ છે. વર્ષો પછી કદાચ કોઈનામાં આ ઘટિત થાય છે. નહીતર હંમેશા અહીંયા એનો કોઈ વાંક નથી, કેમ કે મનુષ્યનું રહ્યું છે જેવું એ વિદ્યા ગ્રહણ થઈ જાય પછી ગુરુને ભૂલી જાય છે, કેમ કે એને જોઈતું હતું એ મળી ગયું એટલે હવે ભૂલી જાય છે. હવે એ કોણ, એને કદાચ વહુ આવતા જેવી રીતે માને ભૂલી જાય છે, કેમ કે પત્ની આવી જાય પછી એક સ્ત્રી એના જીવનમાંથી બાદ થઈ જાય છે. એવી રીતે ફળ આવી જતા વૃક્ષને ભૂલી જાય છે. એમ મનુષ્ય ઉપકાર લઈ અને ભૂલવાની વૃત્તિ ધરાવે છે. એને બહુ યાદ નથી રાખવું. પણ અહીંયા ગીતાકાર કહે છે કે છતાં પણ ઉપકાર કરવાની વૃત્તિ ટકાવવી આ બહુ મોટો ટાસ્ક થઈ જાય છે. જેમ જેમ મનુષ્ય આરેના વાત કરે, પણ જેમ જેમ ઘટિત થતું જાય ને જીવનમાં, એમ તમને લાગતું જાય કે ના કઠિન છે હો, ઉપકાર કરવો કઠિન તો ખરો. હા, મૂર્છામાં કરી શકો તમે કેટલો બધો ઉપકાર, જમાડી શકો. કેમ? અન્ન ક્ષેત્રમ દાન દઈને, કેમ કે એમાં તમારી સીધો કોન્ટેક્ટ નથી આવતો. કોણ જમી જાય, ક્યારે શું કરે, એનાથી કાંઈ લેવા દેવા નથી. પણ હા, એ જમાડવા વાળો બહુ દિવસો સુધી જમાડી ન શકે. એ તમે જેવા ભાવથી એને આપો એવા ભાવથી પીરસી તો ન જ શકે. એ કે હાલો, શું કામ? મનુષ્ય ઉપર આ એક ડિફિકલ્ટ છે. એટલે મનુષ્ય ઉપર ઉપકારની ભાવના રાખવી એ એક ચેતનાને ઉપર લઈ જવાની વાત છે. મનુષ્ય યજ્ઞ સાધારણ રીતે નૃયજ્ઞો અતિથિ પૂજનમાં આવે છે કે અન્નનું દાન છે. આપણી પાસે જે પણ કંઈ સારી વસ્તુ છે એને મનુષ્યોમાં વહેંચવી, એને મનુષ્યને પ્રાપ્ત થાય એવું કરવું. એક વાત એ ધ્યાનમાં રાખવાની પણ કે છે, કેન્દ્રમાં મનુષ્યને નહીં રાખવાનો. જેમ કાર્લ માર્ક્સ વગેરેનું કેન્દ્ર બિંદુ મનુષ્ય છે, એ અહીંયા અર્થશાસ્ત્રને માન્ય નથી. કેન્દ્રમાં પ્રભુ હોય અને મનુષ્ય ઉપર ઉપકાર કરો તો એ ઉપકાર સાચો થયેલો ગણાય. એ વ્યક્તિ ઉપર નહીતર ગુરુતા ગ્રંથિ આવી શકે. આપણામાં એ ઘટિત થઈ શકે કે ઓહો, મેં કેટલું બધું કરી દીધું. હવે એ એક જો વાત આવી જાય કે ઓહ હું મોટો, તો બીજાને તો કદાચ કાંઈ વાંધો ન આવે, એ તો લોકો મોટા આપી જ દે અને આપવી જ જોઈએ લોકોને તો. પણ આપણામાં જો અહંકારનો ભાવ ઘટિત થાય તો એટલું ચોક્કસ કે આપણા સત્કાર્યો ઓછા થવા માંડે. પછીથી આપણામાંથી એ વૃત્તિ ફલિત થાય તો, અહંકાર ઘટિત થાય તો એક આપણી બ્રેક તો લાગે ક્યાં ચેતનામાં. એ ઋષિમુનિ નથી ઈચ્છતા. એટલે એને કીધું કે કોઈ પણ સત્કર્મ મનુષ્ય માટે ના થાય. એમાં ખાસ આપણે ત્યાં 2 કીધા. એક તો અન્નનું દાન કીધું, અને એ અન્નના દાનની વ્યવસ્થા પૂરેપૂરી રાજાના હાથમાં હોવી જોઈએ. એની હાથમાં જ. કોઈ ભૂખે મરતું હોય તો એનું કારણ રાજા છે એવું કીધું. એ ક્યારેય ગમે તેટલી સારી વ્યવસ્થા કરી હોય
પણ જો વ્યવસ્થામાં જો અન્ન નહીં મળતું હોય દેશના લોકોને તો એનું કારણ રાજા બને છે. એટલે પહેલાંના લોકો રાજા બનવા તૈયાર નહોતા થતા. આજ તો આપણને કંઈ ખબર નથી એટલે બધા જ ઊભા રહી જાય છે. જેને રાજા શબ્દ ન લખતા આવડતો હોય, જેને કંઈ ખબર જ ન હોય, એ ઊભો રહે. કેમ તો કે હું હમણાં ઊભો રહ્યો હતો ઇલેક્શનમાં. શું કરવું? તો કે સેવા કરવી છે. પણ સેવા કરવાનું છે કાંઈ ભાવ છે કે એને ક્યાંથી મન? તો કે બસ એમને પછી કે ભથ્થું મળવું જોઈએ. આ હવે ગુરુજી તો ખાસ કહેતા હતા કે આને ભથ્થા શું હોય? અમારા કાર્યકર્તા રહ્યા કેવું ભથ્થું મેં આપી દીધું એને. એ કઈ પ્રકારનું નહીં, એ ટીએડીએ નહીં. ટીએડીએ તો હોય, આ એ નહીં. હા, આ બધા સરકારી નોકરિયા તો મૂકે ને એને. એ લોકો આવ્યા હતા એકવાર અમારા ગુરુકુલમાં. એ કે અમારે જરૂર છે પ્રોજેક્ટરની, કોઈક સેટ હોય તો કયો. તો હવે અમારે તો જરૂર નથી સેટ, અમને તો એ લિસ્ટ ન હોય અમારી પાસે ક્યાં કોણ સેટ હશે. કોક અમારે ક્યાં શોધવા? અમે આ ગીતા વાંચી કે બધું ગોતી કે ક્યાં કોણ સેટ છે. તો કે ના કાં, તો કે અમારે પ્રોજેક્ટર લેવું સ્કૂલવાળાને. બહુ સારું કહેવાય. એટલે કે મહારાણા પ્રતાપનું પિક્ચર બતાવું, શિવાજીનું બતાવવું છે, આ બધાનું પિક્ચર બતાવવા તો પ્રોજેક્ટર જોઈએ. તો બહુ સારી વાત કહેવાય. કીધું તો એ તો હોવું જ જોઈએ. તો પ્રોજેક્ટ તો સ્કૂલમાં કેટલું કેટલું દેશ માટે કર્યું લોકોએ. તો મેં કીધું તો એમાં સેટની શું જરૂર પડે? એમાં લઈ લ્યો. તો કે ના, પણ જોઈ તો ખરા ને, કોકનો સપોર્ટ તો જોઈને. એમ તો તમે શું કરો? તો કે અમે નોકરી. કેટલો પગાર? તો કે આટલો, 45,000, 50,000. કેટલા શિક્ષકો? 10. પ્રોજેક્ટર કેટલા? 20,000. બધા 2,000 કાઢી નાખો. શિવાજી સમજાવો જ શરૂ તમારા જ કરો. દેશ માટે કર્યું તમે, સ્કૂલ માટે જ કરીએ. શેઠને હું યાદ કરવાની જરૂર છે? એટલા કામ માટે તમે એને યાદ કરો છો. શિવાજીએ દેશ માટે આટલું બધું કરી દીધું, તમારે સમજાવવું છે તો તમારે પિક્ચર દેખાડવાની જરૂર નહીં. એક લઈને તો જો, તો લોકોને થાય કે ના કંઈક કરવું જોઈએ અમારે. પણ એ નથી, એને ફાળેથી કરવું બધું. એનું કેમ કે એકાઉન્ટમાં બધું 100% જમા થઈ જવું જોઈએ. તો એને એમાંથી જે વસ્તુ છે એને આગળ જતાં એનું પૂરું થઈ શકે. જીવન આખામાં જે કેલ્ક્યુલેશન હોય, કેમ કે બહુ લોકોના હોય કે છેલ્લે દિવસે હોય ને તો ઋષિ એવું કહેતા હતા કે અનાયાસથી મારું મરણ થાય ને એ પરમાત્મા પ્રત્યે માગતા હતા. એ મારું બીજું બધું જે હોય એ અનાયાસે ન મરણમ, પેલું કે વિના દૈન્ય ન જીવનમ, દૈન્ય વગરનું જીવન આપજો. ક્યારેય પણ કોઈની પાસે લાચારી ન કરે. અને ગુરુજીએ ખાસ ઉપદેશ આપ્યો અમને. છેલ્લે આપ્યા ને ત્યારે મને છેલ્લે ચા બનાવવાનું શીખડાવ્યું. ઉકાળો ક્વાથ બધા બનાવતા શીખવ્યા ને એમાં ચા મને કીધું કે અત્યાર સુધી પીધી કચરો પીધો તો, જે કદાચ પીતો ને ક્યારેક ઘરે, પીવાય નહીં પણ તે પીધો ક્યારેક, ઠંડી બહુ એટલે હું શીખડાવીશ ક્વાથની કેવી વિધિ છે ને. એ બહુ સરસ બનાવેલી એમને શીખાવી ત્યારે. પછી એમને એવું કીધું કે કદાચ જરૂર પડી જાય ને જીવનમાં તો ચાલારી કરજે, લાચારી ન કરતો. એના ચાની લારી કરજે, કોઈની લાચારી ન કરતો. એમ ક્યારે પણ દૈન્યવાળું જીવન ન જીવતો. એ ભગવાનને ગમતું નથી. એ અંદરની ચેતના આત્માની. એટલે ભિખારી જોજો અતિશય શીકડું ગયેલી માલી છે. એટલે ભિખારીમાં એ પ્રસન્નતા, એ આનંદ ઘટિત નહીં થઈ શકે ક્યારેય. ગમે તેટલો ભિખારી ઉપર આવી જાય. કદાચ અત્યારે મર્સિડીઝ લઈને આવેવાવાળા ભિખારીઓ છે એક મુંબઈમાં, પણ એ ગમે તેટલો ઉપર આવી જશે, પણ છતાં પણ એની એ પ્રસન્નતા, એ આત્માની ચિત્તનનું ઉપરનું સ્તર અને પ્રેરણા દેવાનું જે ઝરણું છે એ ભિખારીમાં ક્યારેય ફૂટશે નહીં. શું કામ? કે એમની ચેતના જેટલી નિમ્ન સ્તરે છે, કેમ કે એનું જીવન એટલું બધું લાચારી ભર્યું છે. એટલે એ એક વાત કરેલી. તો એ અહીંયા એ સમજાવે છે કે ખાસ કરીને મનુષ્યને ઉપકાર કરવો, કેન્દ્રમાં પ્રભુને રાખવા. એટલે કોઈ પણ ઉપકાર કરતી વખતે હંમેશા એ જોવો. એટલે આપણે જોયું ને કે યજ્ઞ શબ્દ છે એ સત્કર્મ એવા કે જે પ્રભુ સાથે આપણને જોડતા હોય, આપણી ચેતનાને ઉપર લઈ જતા હોય. એટલે સાધારણ જે આપણે કામ કરીએ છીએ એમાં અધ્યાત્મને કંઈ લેવા દેવા નથી હોતા. સાધારણ સમાજના ઉપકાર કરવા માટે, કેટલાક લોકોને દયા કરવા માટે જે થતા હોય, કૃષ્ણ એવા કાર્યને અહીંયા નથી કહેતા. કૃષ્ણ એવા કાર્યને કહે છે કે જે તમારા કાર્યો જો નિયમિત રૂપે હોય અને ઉપકાર કરવાનો, પણ ઉપકાર કરવાની ભાવના નહીં રાખવાની. કર્યો તો તમે ઉપકાર જ, પણ છતાં પણ એ રાખવાનું. કેમ કે કેટલાક લોકો છે ને અર્થશાસ્ત્ર જાણે. એટલે ગુરુજીને કીધું કે કૃષ્ણનું બહુ જાણવું બહુ અઘરું. કેમ કે આપણે શાસ્ત્રમાં કીધું કે અન્નક્ષેત્ર ખોલવું જોઈએ. જેની પાસે સ્થિતિ છે ને સારી, એને અન્નક્ષેત્ર ખોલવું, અન્નનું દાન આપવું, અન્ન જમાડવું, બહુ પુણ્ય એનાથી મળે. બીજી તરફ એ કીધું કે અન્નક્ષેત્રમાં જમવું નહીં, બરાબર, એનાથી પાપ લાગશે તમને. અન્નક્ષેત્રમાં આજ તો શું હોય કે આપણે જગ્યાઓ જ શોધતા હોય, દર રવિવારે, શનિવારે, અહીંયા. વાસ્તવમાં ગૃહસ્થીએ નથી જમવાનું. એ તો કોના માટે છે? કે જેને કંઈક વ્યવસ્થામાં કામ કરે છે એ લોકો. એક તો જેની પાસે સ્થિતિ નથી એવા લોકો, એને છે. આ બધો કંઈ ઘરના ચૂલા બંધ રસોઈ પેક કરીને જમવું બનાવવું જ ન પડે એટલે એ જગ્યા નથી. એ કન્સેપ્ટ વિકૃત છે.
ક્યારેક જાય એ વાત અલગ છે, પણ દર્શની રવિ જે બધા લોકો છે ને કે પ્રસાદ, તો યજ્ઞનો કન્સેપ્ટ એ નથી. યજ્ઞનો કન્સેપ્ટ એવો છે કે અન્નદાન એ મોટું છે, પણ એ જ બીજામાં એવું લખ્યું કે એમાં જ માનું એ એક સંભાળીને છે કે શું કામ, તો એ યજ્ઞનો કન્સેપ્ટ એવો છે કે એ મનુષ્યને ઉપકાર કરવો છે, પણ ઉપકારની વૃત્તિ, મતલબ ઉપકાર કર્યો એવું ફલિત ન થવું જોઈએ તમારા. એને તો એવું જ સમજવાનું છે કે આટલા મોટા કામમાં હું નિમિત્ત બની ગયો. આમ તો એનો ઉપકાર જ થયો છે દેખીતી રીતે, પણ આટલા મોટા કામમાં પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો, નહીંતર અહંકાર આવવાની શક્યતા છે. એટલે એક અન્નની વાત કરેલી છે કે એ જમાડવાનું એમ. અને કદાચ આજે ગુરુજી કહેતા હતા કે સુરાજ્ય સ્થાપિત થઈને જો ખાલી મેનેજમેન્ટ સારું કરે, એ ખાસ કહેતા હતા, એક વાત હું ભૂલી ગયો, કે સંસદમાં કોઈ પણ ખરડો હોય ને તો એક ગુરુજી કે પગાર વધારવાનો જે હોય છે ને બધાનો, એ તરત જ પાસ થાય છે 1 જ મિનિટમાં, વિના ઓબ્જેક્શન. 1-2 મિનિટમાં તો પૂરું થઈ જાય બધાનું, કેમ કે બધાની સહમતિ થઈ જાય, વિપક્ષ સપક્ષ બધાની જ સહમતિ હોય કે હા બરાબર છે, અમારે પૂરું જ નથી થતું. ગુરુજી કહે છે કે રાજ્ય વ્યવસ્થાનો એ રાજા છે ને એ જવાબદાર છે. કોઈ કદાચ સમાજમાં અન્ન ન પહોંચતું હોય તો રાજા જવાબદાર છે. બીજી વાત, કેટલાક લોકોએ પ્રશ્ન કર્યા હતા મને હિન્દીમાં, અને ખાસ કરીને ગુજરાતીમાં ઘણા લોકોએ પ્રશ્ન કર્યા ટેક્સ વિશે. એ ગુરુજીનું એના વિશે શું કહેવાનું છે? ગુરુજીએ કીધું હતું કે હંમેશા ભારતમાં એક વાત રહી છે કે હંમેશા કોઈની પણ અહીંયા દાદાગીરી નથી. કોઈ પણ વ્યક્તિની અહીંયા એટલી મહત્તા નથી કે એની દાદાગીરી સ્થાપિત થાય. એટલે પિતૃદેવો ભવનો ઉપદેશ આપવાવાળી ભારતીય સંસ્કૃતિ પ્રહલાદને મોટો ભક્ત ગણે છે, જે પિતાની સામે થયો છે. એ એમ કે છે કે પિતૃદેવો ભવ, પિતાનું માન્યું એને માનો. રામ જો પિતાનું માન્યું ને એટલે મહાન છે, એટલે તમે એને માનો. બીજી તરફ કે પ્રહલાદય મહાન છે, પિતાની સામે થયો તો એટલે. તો માનવું શું આપણે? તો આ ડિફિકલ્ટ ટાસ્ક કે અહીંયા કેવી રીતે કરવું, કે મારે તો એ છોકરો વિચારે કે મારા પપ્પા તો હિરણ્યકશિપુ જેવાય નથી અને દશરથ જેવાય નથી, મારે શું કરવું એમ બેમાંથી. એટલે મહાભારતમાં કીધું કે સાંભળીને છે ને, એમને ભીષ્મએ સરસ વાત કરેલી આ યજ્ઞ સમજાવવા, કે શ્રુતિર ભિન્ના સ્મૃતયોપી ભિન્ના. શ્રુતિ ભિન્ન કે છે, સ્મૃતિ પણ ભિન્ન કે છે. નૈકો ઋષિ યસ્ય મતમ ન ભિન્નમ. એક પણ ઋષિ એવા નથી કે જે 100% એક સાથે જતા હોય. બધા જ થોડાક રસ્તા ગયા એટલે આગળ પોતપોતાના ફાટા કરે. એક આમ જાય ને, એક આમ મેટોડા જાય ને, એક ત્યાં જાય ને, એવી રીતે બધાના રોડ અલગ અલગ થઈ જાય. થોડા હારે જાય પછી એક રોડ આમ ફાટી જાય એટલે એક ત્યાં જાય. નૈકો ઋષિ યસ્ય મતમ ન ભિન્નમ. તો ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથાહ. મહાજન જે રસ્તે ચાલ્યા હોય એ રસ્તે ચાલવું. જ્યાં જ્યાં શંકા પડે ત્યાં એમને શું કર્યું હતું એ જોવું. એટલે ઇતિહાસ હોય છે. પાછલી વાર જે કીધું ને, એમને શું કર્યું હતું, કેમ કે શબ્દો છે, લેટર્સ આર ડેડ, પ્લેટો કે છે, એ જીવંત નથી જીવાતા ને ત્યાં સુધી તો એ મરણ છે. એટલે એને હંમેશા જીવંત. એટલે આદર્શ અને આલંબન એવા 2 શબ્દો છે. ઉત્તમ વ્યક્તિ હાજર નથી તો એ આદર્શ છે. જેમ કૃષ્ણ, ઉત્તમ વ્યક્તિ એ હાજર નથી ત્યારે એ શું છે? આદર્શ છે. ઉત્તમ વ્યક્તિ નજર સામે નથી ત્યારે એ આદર્શ છે, પણ નજર સામે છે ને ઉત્તમ છે એ આલંબન છે. એટલે સમાજને બંનેની જરૂર છે, ખાલી આદર્શથી નહીં. આદર્શ એવું કરતો જાય છે કે આલંબન સ્થાપતો જાય છે. એટલે સમાજને આલંબનની પણ જરૂર છે, કેમ કે ખાલી વાંચો સાંભળીને નહીં થાય, કોકને જોઈને પ્રેરિત થશે, અને જેનામાંથી જોઈને પ્રેરણા મળે એને આલંબન કહેવાય છે. એટલે આપણે આલંબનનું બહુ મોટું આ યજ્ઞ છે ને, એ આલંબન છે. એવું કરતા રહેશે તો લોકોને, કેટલાક લોકોને પ્રેરણા મળશે કે નહીં અમારે કરવું જોઈએ આવું. એ બહુ મોટી વાત છે. એટલે અહીંયા મનુષ્ય યજ્ઞની વાતમાં અન્નની વાત હતી. અહીંયા હા, કે કોઈની દાદાગીરી નથી. એટલે પ્રહલાદ એની જગ્યાએ શું કામ, તો ત્યાં એક વચ્ચેની કોલમ મૂકી દીધી છે. જેમ ઇન્ડિયન પિનલ કોડ વાંચો તો બધામાં અપવાદ હોય, કે જો આવું હોય તો. એ પેલી કથામાં આવે ને પ્રહલાદની, કે પેલી હોલિકાને આપ્યું કે તું આમ નહીં, તું બાળી, તને વરદાન આપ્યું, આમ તેમ કોઈ દેવે આપ્યું હશે કે કદાચ, એનું કે કથા એવી નથી કોઈની, પણ છતાં એક કાલ્પનિક બી ગણો એને, કે હોલિકા દહનની, કે તને અગ્નિ ન બાળી શકે આમ. પણ એને એટલું જ સાંભળ્યું, અપવાદ નહીં સાંભળ્યો. અપવાદ એવો હતો કે જો વિના કારણ તું કોકને ન બાળતો, વિના કારણ જો તે કોઈને પણ સતાવ્યો તો તારી શક્તિ નથી. એ અપવાદની કોલમ એને નહીં વાંચી. એટલે એને ખબર પડી કે અગ્નિ આવતા જેને પ્રહલાદને બેસાડ્યો ને બળી ગઈ. એમાં કંઈક સમજવા જેવું છે. એવું તો કદાચ થયું ન હોય,
કેમ કે એને બહુ માન્યતા નથી એવી બધી વાતને. એ કંઈક સમજાવવા માટે છે. એ એવું કહે છે કે કોલમ એને વાંચી નહીં. આપણે એ લોકો એ નથી વાંચતા. આપણે ત્યાં એવું છે કે જો ગુરુ એવા જ માનવા કે સદ્ધર્મને સમર્પિત હોય, ધર્મ એવો જ માનવો, પરમાત્માને સમર્પિત હોય, પિતા એવા જ માનવા કે ગુરુને સમર્પિત હોય, અથવા તો પરમાત્મા સુધી લઈ જવાનો રસ્તો બતાવતા હોય, એ પિતા આદર્શ કહેવાય. એટલે અહીંયા એ વાત કોણ વ્યક્તિ એ આદર્શના સ્થાનમાં છે એ બહુ મહત્વની. એટલે જે વ્યક્તિ ધર્મ રાજસત્તા છે તો એના ઉપર એક ધર્મસત્તા છે. કોઈ પણ વ્યક્તિની ઉપર કોઈ નથી એવું નથી. એટલે રાજસત્તાની ઉપર ધર્મસત્તા. એટલે રામ છે ને એ રાજ્યાભિષેકની જ્યારે પેલી લે છે ત્યારે અવભૃત નામનું એક સ્નાન થાય છે. એ વાંચવા જેવું છે એકવાર. એ તમે ઘણીવાર મંત્ર બોલતા હશો, પણ એ મહારાજ બોલવા આવે નહીં ખબર નહોતી. કેમ કે એને તમે 100 રૂપિયા લઈ લ્યો એટલે એ ધન્ય થઈ જાય. એની તમને આશીર્વાદ આપી દે કે સ્વર્ગ બધું જ મળી જાય, પિતૃ મુક્ત થઈ જાય. તમને લાગે કે હાલો આપણે 100 રૂપિયામાં આટલું બધું થતું હોય. સસ્તાઈ એક અધ્યાત્મમાં જ રહી છે, બાકી બધી મોંઘવારી છે. અધ્યાત્મમાં જ સસ્તાઈ છે કે આટલામાં આટલું થઈ જાય આપણું કલ્યાણ. તો એટલે એક જ જગ્યાએ સસ્તાઈ છે. એના શેર હજી ભાવ વધ્યો જ નથી, એટલો ને એટલો જ છે. બાકી બધાના ક્યાંથી ક્યાં ગયા. એટલે અધ્યાત્મના શેરો એટલે જ કોઈ લેતું નથી, ગુરુજી કહેતા હતા કે આમાં ક્યારેય ભાવ વધવાનો જ નથી. એટલે એક એમાં આવે છે કે રામ છે ને એ અવભૃત સ્નાન કરીને એને થયું. એટલે રાજા છે ને એ બોલે કે અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી. જ્યારે સમ્રાટ થાય ને ત્યારે બોલે કે હું અદંડ્ય છું. હવે એ ઇલેક્શન જીતે ત્યાં નહીં, એ બહુ નાની પોસ્ટ છે. એની ઉપર તો કોઈ કોલમ લખી શકે, કોઈ એનું પિક્ચર, કોઈ કાર્ટૂન બનાવી શકે. સમ્રાટ એટલે એવું પદ છે કે જેની સામે અગેન્સ્ટમાં એક વ્યક્તિ ન બોલી શકે. આખા દેશમાંથી એક પણ વ્યક્તિ એના વિશે ક્રિટિસાઇઝ ન કરી શકે, એના વિશે અગેન્સ્ટમાં બોલી ન શકે. એ સમ્રાટ છે. એ સમ્રાટ એવું બોલે કે અદંડ્યોસ્મી, હવે હું અદંડ્ય છું, હવે હું અદંડ્ય છું, હવે હું અદંડ્ય છું. ત્યારે એની ઉપર 3 વાર કોઈ એક વ્યક્તિ જે હોય, વશિષ્ઠ કે કોઈ કશ્યપ, તે મારે એક સળી અને એવું કે ધર્મદંડીઓસી ધર્મદંડીઓસી ધર્મદંડીઓસી. તું બધાથી અદંડ્ય હોઈ શકે, ધર્મથી દંડ્ય છે. એટલે રાજાને તો જ માનવાનો, એ લોકોને તો જ માનવું જો એ ધર્મને અનુકૂળ હોય તો, એ ધર્મને માનતા હોય તો આ એને માને. જો એ ધર્મને નથી માનતા તો આપણે આપણી રીતે સ્વતંત્ર છીએ, તો આપણે બાધ્ય નથી. એટલે કેટલાક લોકો ટેક્સ ચોરી એવો શબ્દ છે, એ ચોરી એવો શબ્દ નથી. ટેક્સ કોઈ બચાવી દે એને ચોરી નથી કહેવાતી. અને આમ જોવા જઈએ ને તો ચોરી કેટલી બધી આપણે કરીએ છીએ. ભગવાન આગલા શ્લોકમાં ચોર એવો શબ્દ વાપરે છે આપણા માટે, જે કૃષ્ણની દ્રષ્ટિથી 99.99% ચોર સિદ્ધ થાય છે. આપણી ચોરીની વ્યાખ્યા સિઝવીઝે જે કરેલી છે એ છે, આપણા ઇન્ડિયન પિનલ કોડમાં જે લખેલી છે કે કોઈની વસ્તુ ઝૂંટવી લેવી, લઈ લેવી એટલે ચોરી. બરાબર. આપણે ત્યાં તો ચોરીની બહુ સૂક્ષ્મ વ્યાખ્યા છે. અદત્તાનામ ઉપાદાનમ, પૂછ્યા વગર લેવું એ ચોરી ગણાય. બરાબર. કોઈ પછી ભોળવીને લેવું ચોરી ગણાય, ન કરતા હોય એવું બતાવીને લેવું ચોરી ગણાય. એટલે અહીંયા લગભગ સંસ્થાઓ બધી ચોર સાબિત થાય જો આ રીતે કરે તો. એને લખ્યું શું હોય ને કરતા શું હોય, જો એવું થાય તો પણ ચોરી કહેવાય. એટલે અહીંયા બહુ સૂક્ષ્મ છે. તો એ મનુષ્ય યજ્ઞમાં એ વાત આવે છે કે અન્નની વાત ઘણી ખરી, કે એક અન્નનો ઉપકાર કરવો એ બહુ સારી વાત છે. એટલે ક્યાંય એવું લાગે તો અન્ન આપવું, અન્નનો ઉપકાર કરવો, કેમ કે એ મનુષ્ય જીવનને ટકાવવા માટે બહુ આવશ્યક છે. બીજી વાત, ભૂખ્યો ક્યુ પાપ ન કરી શકે. સમાજમાં જો એક ભૂખું વયું જાય ને તો ઘણા બધા ગુના પણ ઓછા થઈ જાય. એનું કારણ છે કે ભૂખ્યો વ્યક્તિ ભૂખ ઘણું બધું કરાવે છે. એ ઋષિમુનિઓએ જોયું છે, એટલે એમને અન્નદાનનું હંમેશા મહત્વ કીધું છે. બીજી વાત, રોગીઓની સેવા કરવી, ચિકિત્સામાં આવે. એટલે એ જે શરીરથી રોગી છે પણ એમાં પણ પ્રકાર પાડ્યા છે કે આત્મા તરફ ગતિવાળા હોય એને ખાસ કરવી. એનું શરીર સારું કરીને સારું કામ કરશે તો એનો પુણ્યનો ભાગ વૈદ્યને મળશે. પણ એવું ઓછું જોવા મળે, પણ એની વિશેષ કરવી. એનું કારણ કે એ આત્મા તરફની ગતિવાળો છે. તો ચિકિત્સામાં પણ એવા લોકો મળે ક્યારે તો એને કોઈ પણ રીતે કરવી. એ એક મનુષ્ય યજ્ઞ છે. આજે નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ આ બધા થાય છે. આમાં માત્ર એક જ ઉમેરવાની જરૂર છે કે એ પરમાત્માને કેન્દ્રમાં રાખીને નથી જતા. ત્યાં ક્યાંય પણ ભગવાનના સિદ્ધાંતો કાં તો ભગવાને આપેલી, એટલે ગુરુજી ખાસ કહેતા હતા કે હોસ્પિટલમાં જે હોવું જોઈએ ને તો એક એનામાં હોવું જોઈએ. કદાચ સ્વચ્છતા ઓછી હોય તો ચાલે. આમ તો અત્યારે સ્ટરલાઇઝના જમાનામાં એવું કેવું એટલે વધારે પડતું ગણાય, પણ છતાંય એ કહેતા હતા કે એવું કદાચ હોય તો ઓછું ચાલે. પોતે એટલા બધા આયુર્વેદના નિષ્ણાંત હોવા છતાં પણ છે ને કરુણા હોવી જોઈએ આંખમાં.
એટલે કરુણા જો આંખમાં હશે ને તો ઓછી વધતી સ્વચ્છતા ચાલશે. જો ચિકિત્સકના આંખમાંથી કરુણા જશે ને તો એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે, એ બહુ મોટી આપત્તિ છે લોકો ઉપર. એટલે એ એવું કહેતા હતા કે ચિકિત્સાના મનુષ્યના કર્મો કરવા. બીજા બધા જેને પણ કંઈ ને કંઈ આવશ્યકતાઓ છે એને શાસ્ત્રમાં કહ્યા મુજબ અહીંયા એક અંડરલાઇન કરવા જેવો છે, ભગવાનને કેન્દ્રમાં રાખીને પૂરી કરવી. એ બહુ એટલે બહુ મહાભારતમાંનું વિસ્તૃત વર્ણન મનુષ્ય યજ્ઞનું કરવામાં આવ્યું છે કે મનુષ્યને ઉપર ઉઠાવવા માટે. અને આજે તમે જોશો તો વિદ્યાર્થી અવસ્થામાં એને આગળ આવવા માટે અમેરિકા છે, જર્મની છે, કેટલું બધું કરે છે એ આગળ આવે એટલા માટે. આપણે માત્ર શિક્ષણ સંસ્થાઓ એટલું કરીએ છીએ કે એનું બધું લઈ લે છે અને પછી એને ખાલી થોડું ઘણું 2 અક્ષર ભણાવી દે છે. ત્યારે આ એક બહુ મોટો યજ્ઞ છે. મનુષ્યોને સારા તૈયાર કરવા, એના માટે વિચારનું પ્રદાન કરવું, આ પણ મોટો મનુષ્ય યજ્ઞ છે. આ બહુ મોટો ઉપકાર કરે છે, કેમ કે અનુબંધે ઉપકાર છે કે જે વિચારનો પ્રચાર કરવો, મનુષ્યો સુધી વધારે ને વધારે પહોંચાડવું. તો આ એક બહુ મોટું, કેમ કે કેટલાક મનુષ્યો છે ને એને સારા વિચારો, સારી કેટલીક જેમ કે અન્નની ભૂખ છે, કેટલાકને બીજી છે, એમ કેટલાકને છે ને વિચારોની છે. એને માટે કંઈક સારું એને જાણ્યું જ નથી ક્યારેય, એટલે એ એવી અવસ્થામાં છે. અને મનુષ્યમાં છે ને સૌથી વધારે અન્ન કરતાં પણ મોટી ભાગ ભજવતો હોય ને તો એ વિચાર છે. મનુષ્ય યદી વિચારથી સ્ટ્રોંગ રહે છે ને જીવન આખું નહીં વાંધો આવે એને, પણ જો વિચારથી એ પડી ગયો ને એટલે એને મુશ્કેલ છે બચાવવો બહુ જ. એટલે જ એવું કહેવાય છે કે જે મનથી સ્ટ્રોંગ હોય છે ને એ રોગ બહુ ઓછા હોય, પણ જે મનથી જ પડી ભાંગે છે ને એટલે એના માટે મહાભારતકારે કીધું છે કે વિચાર સાત્વિક સારા પહોંચાડવા આ બહુ જરૂરી છે. અને આજે કળિયુગમાં કદાચ અન્નનો દુષ્કાળ નથી, કદાચ ભગવાન બી આજ આવે તો કદાચ અન્ન માટે કાંઈ ન કરે કદાચ, કેમ કે એમાં તો ઘણા બધા લોકો કરે જ છે, પણ એટલું ચોક્કસ કરે કે એ છે ને વિચારનો તો વ્યક્તિ છે એ દુષ્કાળ જ છે. આજે સારી વસ્તુ સાંભળવી, સારી વસ્તુ મળવી આ એટલી બધી દુર્લભ થતી જાય છે કે જે સમાજ માટે બહુ મોટું કલંક ગણાય. જે સર્વત્ર સુલભ હોવી જોઈએ એ આજે દુર્લભતમ થતી જાય છે. કોઈ એક વ્યક્તિ એવો નથી આવતો કે જે વિચાર આપે, એ વિચારથી આકર્ષિત કરે, વિચારથી. કેમ કે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક પ્રલોભન આપે છે. અધ્યાત્મમાં પણ આપણે પ્રલોભનથી જાય છે, ભૌતિક વસ્તુના પ્રલોભન જોઈએ છે. એટલું જ કે આપણું વિચારનું સ્તર અતિશય નીચે છે, એટલે આપણે ભૌતિક વસ્તુના પ્રલોભનથી અધ્યાત્મમાં જઈએ છીએ. એ બહુ મોટું છે. એટલે વિચારનું કાર્ય કરવું એ બહુ મોટી વાત છે. અને જો એવું ઘટિત થાય ને તો જીવનમાં જોશો કે કંઈક ને કંઈક, ગુરુજી કહેતા હતા કે તમારા સત્સંગમાં આવી તો ફલશ્રુતિ શું, ગુરુજી ખાસ એક કહેતા હતા કે તમે 3 મહિના 6 મહિના પછી સર્વૈયું કાઢજો, જેમ તમે એકાઉન્ટન્ટ રાખતા હોય ને એકાઉન્ટ લખાવતા હોય, તમારું ક્યારેક અધ્યાત્મનું એકાઉન્ટ લખજો. અને એમાં કદાચ એવી એન્ટ્રી આવે કે ભગવાન ઉપરનો વિશ્વાસ જો તમને વધતો હોય સાંભળ્યા પછી, બરાબર, તમને એવું થતું હોય કે ના હું આત્મામાં, પૂર્વજન્મમાં, પુનર્જન્મમાં, પરમાત્મામાં કંઈક માનવા માંડ્યો હોય, કંઈક ચેતના ઉપરના શ્રદ્ધાના ચમકારા જો વધી ગયા હોય, કોક એવી તાર્કિક વાત તમને ગેરા ખૂણે લાગી ગઈ હોય, તો માનવાનું કે તો મારું બધું જ સફળ છે ગુરુજી, એ મારી ફલશ્રુતિ છે. એવું કાંઈ ન થયું હોય તો કંઈ મારો બહુ વજનનો અર્થ નથી રહેતો, એવું ગુરુજી કહેતા હતા કે આવું ફલિત થઈ શકે. આપણે જો સતત સાંભળતા રહીએ ને તો જે આપણી સૂતી રહેલી શ્રદ્ધા છે ને એ જાગૃત થઈ શકે, એ એક દિવસ તો જાગૃત થાય જ. એટલે આ એક મનુષ્ય યજ્ઞ માટે 3 વાત કરી. એક અન્નનું કામ કરવાનું, એક ચિકિત્સાનું કામ કરવાનું, અને ત્રીજી વાત કીધી એક વિચાર પ્રચારનું કાર્ય કરવાનું. એમાં સૌથી વધારે ઉત્તમ છે એ મનુષ્યને સારા વિચારો આપવા, એને પહોંચાડવા, બાળકોને મળે એના માટેની વ્યવસ્થા કરવી. આજે મુઠ્ઠીભર ભારતમાં જૈનનો વર્ગ છે, આજે કેટલી બધી પાઠશાળાઓ ચલાવે છે, કેટલા લોકોને બાળકો ત્યાં ભણવા જાય તો એને લાણીને પ્રભાવના અને કેટલું બધું આપે, એક જ માત્ર કે એ લોકો કંઈક ભણે, એ લોકો કંઈક ધર્મનું શીખે. ઘણી બધી એમની પાસેથી લેવા જેવી વસ્તુઓ છે કે એટલામાં એ કેટલી બધી પાઠશાળાઓ, કેટલા બધા સેન્ટરો ખોલીને આજે એ લોકો કામ કરી રહ્યા છે. એવી જ રીતે અહીંયા ગીતાકાર પણ એવું કહે છે કે સારા વિચારોમાં નિમિત્ત બનાવી પહોંચાડવામાં એ સૌથી મોટું પુણ્યનું કામ છે. મનુષ્યોને સારા વિચારો પહોંચાડવા કદાચ આપણે વાહક થઈ શકે કોઈ પણ રીતે, કદાચ તનથી, મનથી, સામર્થ્યથી, એ રીતે વાહક બનવું એ મનુષ્ય યજ્ઞમાં આવે છે. અને છેલ્લો એવો જે 5મો યજ્ઞ છે એ ભૂત યજ્ઞ છે. હંમેશા ગીતાકાર છે એ મનુષ્ય હિતની વાત નથી કરતા. અહીંયા થોડી વાત સમજવા જેવી છે. બધા જ જેટલા પણ જોશો તમે તો એમાં છે ને મનુષ્યનું હિત એવું લખ્યું હોય
કે માનવ એ બધા અટકી જાય. એટલે પેલા વેસ્ટર્ન ફિલોસોફર્સ છે ને એ મનુષ્યમાં જ આત્મા જેવું માનતા હતા, પ્રાણી પશુમાં આત્મા જ નથી કોઈમાં. પછી એવું માનવા માંડ્યા કે ના એમાંય હોવો જોઈએ. પહેલાં તો શરૂ એવું થયું પુરુષોમાં જ છે, સ્ત્રીઓમાં નથી, એટલે સ્ત્રીઓમાં મતાધિકાર નહોતો 1450 સુધી, 40-50 સુધી નહોતો ત્યાં અધિકાર. એ કે એનામાં નથી આત્મા એટલે ન દઈ શકે. પછી કે એનામાં હવે એને કેટેગરીમાં લઈ લો, એનામાં આત્મા તો હોવો જોઈએ કંઈક. પછી એમને કીધું કે ભાઈ એ આનામાં હોય પણ આ બધામાં ન હોય, કે આ બધાનું તો કંઈ જીવન છે, એને તો કાંઈ આમ સર્જન નથી કરી શકતા. પછી ધીરે ધીરે લોકોએ કીધું તો એનામાંય હોય, તો થોડાક વૈજ્ઞાનિકોએ કીધું એટલે એ સ્વીકાર થઈ ગયું કે એનામાંય સોલ કાંઈક હોય આત્મા. પછી વનસ્પતિ ઉપર ન હોય એવું તો 17મી 18મી સદી સુધીથી ઇવન અત્યાર સુધી વિવાદ છે કે વનસ્પતિમાં હોય કે નહીં આત્મા. ગીતાકાર કહે છે કે સર્વભૂત હિતે રતા, સર્વભૂતોમાં, અને એટલું જ નહીં, જેવો મનુષ્યમાં છે એવો જ એનામાં છે. એટલે મનુષ્ય કંઈ બહુ ઊંચી કેટેગરીમાં છે એવું માનવાનું નહીં, છે ચોક્કસ છે, સંભાવના છે. એટલે કદાચ કોઈક એવું જ્યોતિષ કહે તમને કે બહુ ધંધામાં બરકત છે, તમે બેસી રાખો ને જપ કરે રાખો કે બરકત તો કાંઈ થાય નહીં, કાંઈ એ બરકત છે. એટલે દુકાન ખોલો તો એ સંભાવના હોય કે યદી દુકાન ખોલો આ રીતે તમે બરાબર ચાલશો તો આવું થઈ શકશે, આવું છે. પણ એટલે કંઈ એ કહી દે એટલે થઈ ન જાય. એ રીતે કૃષ્ણ અહીંયા કહે છે કે મનુષ્ય ઉત્તમ છે. કયા અર્થમાં કહે છે કે સંભાવના મનુષ્યમાં છે. એટલે કંઈ એ માત્ર બોડી લેવાથી એ નથી થઈ જતો. એટલે એને ભૂત યજ્ઞની વાત કરી છે કે મનુષ્ય એક અવસ્થાએ આવ્યો છે એનું કારણ બધા ભૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે. આપણે જે પણ જમીએ છીએ એમાં અનેક જીવોનો એમાં ફાળો છે. આપણા જમવામાં જ નહીં, આપણા અસ્તિત્વમાં. કદાચ એક પતંગિયાઓ જાય ને તો પણ આપણું અસ્તિત્વ જોખમાઈ જાય. કદાચ એક મધમાખી વહી જાય ને તો પણ એના સાયન્ટિસ્ટો બધા કહે છે કે કદાચ એક મધમાખીનું અસ્તિત્વ ખતમ થઈ જાય ને તો મનુષ્યને જીવવું અશક્ય બની જાય, એના માટે અન્ન જ ન થાય. કેમ કે આવું કેટલું બધું ઇન્ટરકનેક્ટેડ જોડાયેલું છે. એટલે કેટલા બધા જીવોની ઉપર આપણે જીવતા રહેલા છીએ. એ જીવો મરે છે ત્યારે આપણે જીવી શકીએ છીએ. એટલે મનુષ્ય એ ઉપકૃત છે. એટલે શું કરવાનું તો કે દેખાતા રહેલા જીવોને ઉપકાર કરવો. હવે બધામાં તો થાય નહીં, એટલે સિંહને તમે કેવી રીતે ચારો નાખવા થોડા જઈ શકો, કાંઈ કદાચ આપણો તો ખાઈએ નહીં, એને ખાઈએ એવો આપણે નાખી ન શકીએ, કાંઈ કોઈને મારીને તો પશુનો જ એને ખવડાવી શકીએ, કે સસલા તો સામે ન રાખી શકીએ. એટલે એને શું કર્યું કે પ્રતિનિધિ તરીકે સિંહને આમાં માનવો કઠિન જ પડે આપણને તો, કે સામે મારે છે એની તરફ આપણે ઉપકાર કરવો એટલે થોડુંક તકલીફવાળું થાય. એમ આપણને તો થાય એવું કે એની ઉપર કેવી રીતે. એટલે એને પશુ સૃષ્ટિ ઉપરથી એક એવી શોધી એને ગાય કીધી. એ પશુ સૃષ્ટિની પ્રતિનિધિ છે. એક પશુ એક જ નથી, એ પ્રતિનિધિ તરીકે એને પાસ કરી છે. કેમ કે મનુષ્યને સૌથી વધારે કોની ઉપર લાગણી થઈ શકશે તો એવું જોયું કે એ ગાય ઉપર થઈ શકશે. એમ કે ઘણા બધા કારણો છે ગાયના. એ પ્રેમ સમજે છે, સંવેદના છે, એ ઘણું બધું છે ગાયમાં. એટલે એને લઈ અને બધા જ પ્રાણીઓને કીધું કે આટલા પ્રાણીઓમાં આપણા જેવો જ આત્મા છે. એટલે ભૂતોને ઉપકાર કરવો, એના માટે હંમેશા કંઈક ને કંઈક કરવું. ગાય જ નહીં, માત્ર કૂતરું છે, કીડીઓ છે, બીજું છે, કેમ કે એવો જ બધામાં આત્મા છે. હવે અમારે ત્યાં ઘણી વાર એવું થાય કે બધા કેટલાક લોકો તો એવું સમજે કે આપણે એને મારી નાખીએ ને તો એને છોડાવ્યા કહેવાય. એટલે પશુને કોઈક મારી નાખે, માનો કોઈને પતંગિયુંને મારી નાખે તો એને છોડાવી દીધું કહેવાય એમ. તો પછી મેં કીધું તો ગણિત આપણી ઉપર લાગુ પડે, તો આપણને છોડાવ્યા કે આપણે ક્યાં સુખી થઈ ગયા છીએ અહીંયા. આ તો આપણે એવું માની છીએ કે દુઃખી છે, એ છે જ નહીં દુઃખી, એને જીવવું જ છે. એટલે આપણી પેલી ભ્રાંતિ છે જીને કા અધિકાર મુજકો હી માના યહી, એવું કે આપણને એવું છે કે આપણને જ એક અધિકાર છે. આ બધા એને તો કંઈ એવો અધિકાર છે જ નહીં. એટલે આપણે કહીએ એ પેલું છે ને એ શંકરાચાર્યએ લખેલું છે કે એ પેલા બધા પેલું આમ ઝાટકે ને તો બધા કીડીઓ ના તેને બધાને મારતા જાય. અને પછી કે સાંજે અમે પ્રાર્થના બોલી છીએ કે તો કે ભૂત દયા વિસ્તારય તારય સંસાર સાગર. એવું એને શું અર્થ થાય એનો? ભૂત દયા વિસ્તારયનો શું અર્થ થાય? એ શું શંકરાચાર્ય કે એ ખબર નથી. એટલે સારું જ આપણને સંસ્કૃત ઘણું બધું સમજાતું નથી, એટલે કંઈક સારું છે એમ. નકર આપણે ઘણા બધા આગળ વહી જાય એમાં, આપણી ઘણી વાત તો બંધ થઈ જાય, ઘણું નુકસાન થઈ જાય. તો એટલે ભૂતોનું રક્ષણ કરવું શક્ય હોય ત્યાં સુધી, એમને એમનું અન્ન આપવું, એમને રક્ષણ કરવું એ જરૂરી છે. કેમ કે સૃષ્ટિની વ્યવસ્થામાં જેટલો મનુષ્ય છે ને એટલી જ અવસ્થામાં કદાચ છે. માત્ર એક ફરક એટલો જ છે, કૃષ્ણ કહે છે કે ઇવોલ્યુશનમાં આગળ નથી. બરાબર, એક તો કાં તો એ ઇવોલ્યુશનના ક્રમમાં છે તો એ બિચારા ત્યાં જ છે. એટલે હવે તેનો ભવિષ્યકાળ મનુષ્યનો છે, યા તો એનું ફ્યુચર મનુષ્ય છે.
અને અથવા એને દુઃખની સાથે એ કહેવું પડે છે, અથવા એનો ભૂતકાળ મનુષ્યનો છે. બરાબર, કેટલાક જીવો એવા છે, કદાચ એવા જાનવરો કે એનો ભૂતકાળમાં એ મનુષ્યો હતા, અને કેટલાક એવા છે કે જે ભવિષ્યમાં મનુષ્યો થશે. ઇવોલ્યુશનમાં જે છે એ ભવિષ્યમાં થશે, અને કદાચ અહીંથી દુષ્કર્મ વશાત એને ત્યાં જવું પડ્યું તો એટલે એની ઉપર ઉપકારની ભાવના રાખવી. શું કામ? તો કે એની ઉપર બહુ દુર્બળતા છે, સર્જન શક્તિ એનામાં નથી. એટલે એ તો પોતાનું શોધવા માટે જે ફરે છે એને મળશે જ એવી કોઈ ગેરંટી નથી. કુદરત એને બને ત્યાં સુધી તો સહાયક છે જ, પણ એ ભૂતોનું રક્ષણ કરવાનું કીધું. એટલે પહેલેથી જ આ વાત શીખવવામાં આવતી હતી કે જેવો આત્મા આપણામાં જેવો, એટલે આત્મોપમ્ય દ્રષ્ટિનો વિકાસ થતો હતો પહેલાં. એટલે વ્યક્તિની ચેતના કેમ ઉપર આવે એનો બહુ વિચાર અહીંયા કર્યો છે. રોટીનો અર્થશાસ્ત્રનો તો કર્યો જ છે. એટલે એવું નહીં માનવાનું કે જેને જમાડવાની વાત લખી એને કદાચ કમાવાની ન લખી હોય. તો આ 5 યજ્ઞો પૂરા કર્યા છે અહીંયા. આ 5 જો સત્કર્મનું વ્યક્તિ આલંબન લે તો એની ચેતના ઘણી બધી ઉપર જઈ શકે છે. આ 5 પાર્ટમાં મહેનત કરવા જેવી છે. એકની પણ ઉપેક્ષા ન કરાય. આ જીવનના આ બધા જ 5 મહત્વના ટોપિક છે. એમાં પહેલો હું ફરીથી કહી દઉં, બ્રહ્મયજ્ઞ એટલે કે શ્રુતનું રક્ષણ, વિદ્યાનું રક્ષણ કરવું. બીજો દેવના કાર્યો, જે ઉત્કૃષ્ટ પહોંચી શકે એવા કાર્યો છે, એવા કાર્યો સમાજમાં જીવતા રાખવા, ઘણા બધા કન્સેપ્ટ જીવતા રાખવા. ત્રીજું છે એ પિતૃયજ્ઞ એટલે આપણા સંતાનોને સારા એવા સંસ્કારો આપવા. ચોથું છે એ મનુષ્ય યજ્ઞ એટલે ગરીબ દેખાય, અન્નની દેખાય, ચિકિત્સાની જરૂરત દેખાય, એવી કંઈ પણ જગ્યાએ દેખાય, અથવા વિચાર પ્રચારની જરૂરિયાત દેખાય, ત્યાં એ પાઠ પૂરો કરવો. અને 5મો ભૂતમાં, જે લોકોને વિચાર અહીંયા કંઈ બહુ મહત્વનો નથી રાખતો, અહીંયા માત્ર અન્ન અને ચિકિત્સા 2 જ વાત છે. અહીંયા વિચારમાં તો એ એવી અવસ્થા જ નથી કે ગીતા સાંભળી શકે કે વિચાર લઈ શકે, કેમ કે એ અવસ્થા એની છે જ નહીં. ત્યારે એ 2 વાત, એની ચિકિત્સા અને અન્ન, એનું પોતાનું અન્ન અને એની ચિકિત્સા, આ 2 વાત કરી. અને અહીંયાની કદાચ ચિકિત્સાની, પશુની ચિકિત્સા કરવાવાળો બી પેલો ઋષિ જ છે. ભૂત ઉપર એનું એટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન છે કે એની આપણે એકવાર ક્યારેક વાત કરશું. તો એ ભૂત વિશે કેટલું બધું જાણે છે. એક પ્રાણી પશુ વિશે એક ઋષિએ લખ્યું છે. એ ક્યારેક વાંચવા જેવું છે કે આ ઋષિને ક્યારે કાચબો ખબર પડી ગઈ હશે, એનું આયુષ્ય ક્યારે ખબર પડી ગઈ, કાચબો શ્વાસ ઊંડા લે છે એ ક્યારે ખબર, એને ક્યારે શ્વાસ ગણી લીધા હશે. અને એટલે જ કાચબો જેવું સ્થિર પ્રાણી મળવું મુશ્કેલ છે, કેમ કે એના ઊંડા શ્વાસ છે. કોઈ યોગી જેવી વ્યક્તિ છે ત્યાં કાચબાના શરીરમાં, એ પાછો નાકથી જ લે છે. એ કેટલું બધું માઇન્યુટ ઓબ્ઝર્વેશન કાચબાનું છે. આપણને તો મનુષ્યનું નથી હોતું એટલું, અને આપણા ઘરમાં રહેવાળાનું ખબર નથી હોતી આપણને તો, કે આ શું છે. એને એટલી જ ખબર છે, બસ આવે છે જાય છે એટલી જ, પણ એનું કેટલું ઓબ્ઝર્વેશન છે. ત્યારે આવા કેટલા પ્રાણી પશુઓની એક વિસ્તારથી આનું વર્ણન લખેલું છે. આપણે પણ ક્યારેક ત્યાં પહોંચીએ એવી અભ્યર્થના સાથે એક બીજી વાત કરી દઉં છેલ્લી, કે આજનો આપણે આવતા વખતે ગીતાનો આગલો શ્લોક જે ખૂબ જ ભગવાન અર્થશાસ્ત્ર સમજાવવાના છે, અધ્યાત્મનું અર્થશાસ્ત્ર આવતા વખતે છે. ઇષ્ટાન ભોગાનીઓ દેવા. એક સમ્રાટ વ્યક્તિ એવું કહે છે કંઈક આપવું જોઈએ. ગરીબ વ્યક્તિ કહેતું હોય કે કંઈક આપવું જોઈએ, તો વ્યક્તિને પહેલી શંકા થાય કે એને કંઈક જોઈ છે. અર્જુનને પહેલો પ્રશ્ન એવો લાગત કે આવું કંઈ કૃષ્ણ ઇનડાયરેક્ટ સજેશન કરે છે, એને કંઈક જોઈ છે ફાળો પાડો. પણ આ જગતનો સમ્રાટ એવું અર્જુનને કહે છે કંઈક આપવું જોઈએ. એટલે વાતમાં બહુ તથ્ય છે. એને રજસ્તમોભ્યામ વિનિર્મુક્તા અવસ્થા કૃષ્ણની છે ને, એ કહે છે હવે મનુષ્ય જાતિની જવાબદારી અર્થશાસ્ત્ર ઉપરની. જ્યારે આ ટોપિક ઉપર ક્યારેય નથી કીધું અર્જુનને. આ બહુ સુવર્ણમય અવસર છે. આવતા વખતે જે આપણને અતિશય પ્રિય વાત છે એવી અર્થની છે. એ અર્થ આમ તો અનેક અનર્થનું મૂળ છે. આવું એ અર્થ વિશે ભગવાન કહે છે કે એમાં બાઇબલની જે માન્યતા છે, કુરાનની કંઈક માન્યતા છે, અને ગીતા ત્યાંથી ઘણી અલગ પડે છે. કેમ કે કૃષ્ણ એ એક ભોગવીને 1 કરોડો અબજો રૂપિયા જોઈ અને એની સ્થિતિ જાણી, સારી રીતે પૈસા જોઈને અર્થના વિશે કહેવાના છે કે અર્થમાં મનુષ્યનું શું કર્તવ્ય આવે છે, મનુષ્યના જીવનના કેટલા ભાગો પડે છે. એ આવતા વખતે કહે છે કે દેવો પ્રત્યે અર્થથી કેવી રીતે આપણે કરી શકાય એવા. એટલે અને એ ન કરીએ તો વ્યક્તિ શું ગુમાવે છે, આની બધી જ વાત ભગવાન કહે છે. કદાચ ભારતાએ એક વાત જાણી લેશે, ગુરુજી કહેતા હતા કે એક શ્લોક માત્ર સમજી લે ને તો ભારતની આર્થિક ઉન્નતિ તો અવશ્યમેવ થાય. અને કદાચ એક દેશ, આ દેશ સોને કી ચીડિયા નહીં, મુકુટ હતો એક દિવસ, એક રાજહંસ હતો, ચીડિયા નહોતો. સોને કો રાજહંસ હતો તો એનું કારણ હતું કે અર્થશાસ્ત્ર અહીંયા ફલિત થયું હતું. એ અર્થશાસ્ત્ર આવતા વખતે ભગવાન સમજાવવાના છે. ઇષ્ટાન ભોગાન હિવો દેવા.
એ વ્યક્તિએ કેવી રીતે પોતાના જીવનના ભાગ કરવા જોઈએ આના વિશે આગળ છે. ગુરુજીનો એક બીજો કન્સેપ્ટ, આ અધ્યાત્મનો કન્સેપ્ટ જે ગીતામાં અભિવ્યક્ત થયો હતો, એમ 1980થી શરૂ કરેલી એમની શિબિરો, કેટલાક લોકોએ વિજ્ઞાન સમજ્યું હતું એમાં. એ બે મનુષ્ય જીવનના આયામ છે, એક આંખ અને એક પાંખ. અધ્યાત્મ એક આંખ છે તો વિજ્ઞાન પાંખ છે. અધ્યાત્મ જેવી રીતે શ્રુતિ છે તો વિજ્ઞાન યુક્તિ છે. જેવી રીતે અધ્યાત્મ છે એ સ્થિરતા છે તો વિજ્ઞાન એ ક્રિયા છે. આ બે જીવનમાં જરૂરી છે. ગુરુજીનો જે બીજો પ્રયોગ છે કે જેનાથી અનેક લોકોએ અનેક વિષયો ઉપર આજે એ લાભ શ્રુતનો લીધો હતો, વર્ષોથી શ્રુતના લાભથી ઉપકૃત કર્યા હતા, એવા કેટલા ભૂલાયેલા કન્સેપ્ટ, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, રસોઈ ઘરની ઔષધિ, ગર્ભ વિજ્ઞાન, આવા લગભગ 28 પ્રકારના કન્સેપ્ટ ગુરુજી અવિરત રીતે 30 વર્ષ બોલ્યા હતા. હવે આ વખતેની શિબિર આપણો અહીંયાનો હતો, અધ્યાત્મનો વિષય હતો. વિજ્ઞાનનો વિષયની આપણા માટેની શિબિર હોય છે કે જેમાં બધા જ કન્સેપ્ટ આપણા હોય છે કે જે આરોગ્યને લગતા હોય છે, આયુર્વેદને લગતા હોય છે, ગર્ભ વિજ્ઞાનને લગતા હોય છે. આવા ઘણા બધા મનુષ્ય જીવનના એવા છે કે જે બહાર તમે અત્યારના કદાચ કોઈ કોર્સ માટે શીખવા માટે જતું હશે. ચિકિત્સા પદ્ધતિઓ કેટલી હતી ભારતમાં, તો એવા શિબિરો થાય છે. ગુરુકુલમાં આપણે ત્યાં જ શિબિર હોય છે, 3 દિવસની હોય છે. 3 દિવસ એમાં ફક્ત સમય થોડોક વધારે હોય છે. દરરોજ 8 કલાક હોય છે, 7 કલાક. સવારે 3.5 કલાક અને સાંજે પણ 3.5 કલાક. એમાં 4-5 શિબિરો અત્યારે આપણે થઈ ગઈ છે. આયુર્વેદ ઉપર જ 4-5 હતી. આવતા વખતે પણ આયુર્વેદ ઉપર જ છે. એનો રસોઈ ઘર બહેનોનું જે છે એ રસોઈ ઘરની ઔષધિઓ કેવી રીતે વપરાતી હતી, આપણી જે રસોઈની સિસ્ટમ આવી એ ક્યારથી આવી, અત્યારે આપણે જે રસોઈ કરીએ છીએ એનું સત્વરજ તમના આધારે કેવી રીતે વર્ગીકરણ કરવું, ગીતાકાર ભગવાન એમાં રસોઈ વિશે શું કહે છે 17મા અધ્યાયમાં, એ તો આપણે જ્યારે પહોંચશું 17મો અધ્યાય ત્યારે અહીંયા આવશે. પણ એ ત્યાં અમે લેવાના છીએ કે સાત્વિક અન્ન કોને કહેવું, એ કેવી રીતે હોય અને એના તબિયત ઉપર શું અસર થાય. આ બધી જ વાત રસોઈ ઘરની વાત છે. એ કદાચ ગીતામાં આવું કદાચ તમે નહીં જોયું હોય, પણ ગુરુજીનું એક અપવાદ કહી દઉં કે કુદરત 2 પ્રયોગો હંમેશા અલગ અલગ જગ્યાએ કરે છે. અધ્યાત્મનો અને વિજ્ઞાનનો એક જગ્યાએ ક્યારેય કુદરત નથી કરતી પ્રયોગ. એ જેને વિજ્ઞાનમાં માસ્ટર બનાવે છે ને એને અધ્યાત્મ અધૂરું રાખી દે છે. કાં તો અધ્યાત્મમાં એનો પ્રવેશ જ નથી હોતો. જે દેશહિતના અને બધા મોટા મોટા વક્તા થયા ને એ અધ્યાત્મમાં એ સ્તર ન પામી શક્યા, કદાચ સામાજિક કાર્ય. અધ્યાત્મમાં જે ઊંચે ઉડે છે ને એ આ ક્ષેત્રમાં કાંઈ નથી કરી શકતા. કરોડો વર્ષ, સાતવલેકરજી એવું કહેતા હતા, પંડિત બહુ મોટા વિદ્વાન, કે આવો પ્રયોગ એક વિશ્વનાથમાં થયો. મારા ગુરુજી વિશે કહેતા હતા એ કે એનામાં છે ને 2 વસ્તુ ઘટિત કરી દીધી. પૂર્વાશ્રમમાં વિજ્ઞાન ઘટિત કર્યું, પૂર્વની અવસ્થામાં એવું વિજ્ઞાન ભણ્યા, અને ઉત્તર અવસ્થામાં એવું અધ્યાત્મ. કેમ કે વિજ્ઞાન એટલું ઊંડું ગયું હતું ને એટલે અધ્યાત્મએ એટલી ઊંચાઈ પકડી લીધી. એટલે સામાન્ય વ્યક્તિ અધ્યાત્મની ઊંચાઈ નહીં પકડી શકે. એને આવું થવું જ પડશે. વિચારને આધારિત જ શાસ્ત્ર છે. એટલે વિચાર વગરનો વ્યક્તિ ક્યારે પણ અધ્યાત્મની, વિચારની પાંખ નથી ને એવું પંખી અધ્યાત્મના આકાશમાં ઉડી શકતું નથી ગુરુજી. એટલે વિચાર દ્રઢ કરવા માટે આપણી શિબિર હોય છે. એટલે આપ ઘણા બધા ઓરિસ્સા થી લઈ કર્ણાટક, બિહાર, છત્તીસગઢ ત્યાંથી આવે છે. એટલે એટલું જ કે રાજકોટવાળાને દૂર તો ન જ લાગવું જોઈએ. કેમ કે એ મારા ખ્યાલથી છત્તીસગઢ તો અહીંથી દૂર, આપણા અહીંયાથી તો છે જ, તમે જ્યાંથી રહેતા હશો ત્યાંથી છત્તીસગઢ તો કદાચ દૂર હશે જ મેપની રીતે જોતા તો. એટલે એ ફાસલો રસ્તાનો તો છે, પણ મનનો ક્યારેક ક્યારેક વધારે કામ કરતો હોય છે. અને એ ઘટાડવો ગવર્મેન્ટના નહીં, આપણા જાતમાં હોય છે. એ રસ્તો ટૂંકો ગવર્મેન્ટ ન કરી શકે, એ આપણે જ કરવાનો હોય છે. એટલે એ આપણે કરીએ તો કદાચ હું મારા વતી એક કહું છું કે ઘણા લોકો લાભ લે જ છે, આપણે એ લઈએ તો અમને એ સારું રહેશે કે અમારા કન્સેપ્ટ સમજાવવા માટે શિબિર એ બહુ મોટી વાત છે. કેમ કે હું ગુરુજીને સમજ્યો તો શિબિર વાટે જ ઘણી વાર સમજ્યો હતો. તો મેં જેટલી એમની એટેન્ડ કરી તો એક વાત મને કદાચ પાઠમાં ન સમજાણી એટલી શિબિરમાં સમજાણી. કેમ કે શિબિરમાં બહુ સામાન્યને ધ્યાનમાં રાખી અને સામાન્ય વિજ્ઞાનને લઈને કન્સેપ્ટ સમજાવવાનો હોય છે. એ દરરોજનો યુઝ ટુ હોય છે. ગીતામાં કેટલાક લોકોને એવું થતું હોય કે આ વ્યવહારમાં આમાં કાંઈ નથી આવતું, એમ કે સાસુએ કેવી રીતે રહેવું, હોવે કેવી રીતે રહેવું, એવું બધું નથી આવતું આમાં. કેમ કે આ વાત ઉપરની ચાલે છે. પણ કદાચ એમાં એવી બધી વાત આવશે
કે રસોઈ ઘરની પેલી એટલે આપણને દરરોજની વાત હોય છે. પણ એ ગુરુજી એ પણ પ્રભુને લક્ષ્યમાં રાખીને, ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જ કરતા હતા. ભોગને કેન્દ્રમાં તો એમાં પણ નહોતો રાખ્યો એમને. એટલે એ એક યુનિક આયુર્વેદ સાંભળવા માટેનું મળે છે જે ગુરુજી આપેલું છે, લખાવેલું છે એ. તો એ વાત જો કોઈને પેલું હોય ને તો એ શુક્ર, શનિ, રવિ 3 દિવસ છે. એનું ટાઈમ ટેબલ આજે જ આપણે ગ્રુપમાં રાખી દઈશું. એનું આખું ટાઈમ ટેબલ છે, બધા સત્રોના નામ છે કે કયા સત્રમાં શું લેવામાં આવશે. તો એ છે. પોતાના નામ નોંધા, જમવાની વ્યવસ્થા છે એટલે કોઈ સંકોચ ન કરે. ફી નથી અને જમવાની વ્યવસ્થા છે એટલે કોઈ સંકોચ ન કરે કે આશ્રમનું ન ખવાય કાં તો અમારે એમને બરાબર. એટલે અમે એટલો યજ્ઞ કરીને એટલો તો અમારે લાભ લેવો જ જોઈએ. 1-3 દિવસ દરરોજ તો કદાચ ન લઈ શકીએ, અમે આટલું બધું અન્નક્ષેત્ર ન ખોલી શકીએ. પરમાત્માએ જે દિવસે આપશે તે દી એવું કરશું. પણ અત્યારે તો અમારી સ્થિતિ છે 3 દિવસ તો કદાચ ડેમો તો આપી જ શકીએ અમે. એટલે એટલો કોઈ સંકોચ ન રાખવો, ઘર જ સમજવું બરાબર. અને પેલું લોકો ત્યાં જ્ઞાનનો લાભ લે એ મહત્ત્વની વાત છે. તો એકવાર બધા લોકો ત્યાં આવશે એવું આમંત્રણ આપું છું આપને. બધા તો લોકો ત્યાં શુક્ર, શનિ, રવિ 3 દિવસ છે. ટાઈમ ટેબલ એમાં મુકાઈ જશે બરાબર.